નમસ્કાર. આજે આપણે ભારતીય કાયદા વ્યવસ્થાની એક બહુ જ મહત્વની કડી વિશે વાત કરવાના છીએ. એ છે સાક્ષી. કોર્ટમાં એમની ભૂમિકા શું હોય છે? ચાલો આજે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે એવું વિચાર્યું છે કે કોર્ટમાં માત્ર એક વ્યક્તિ, માત્ર એક સાક્ષી આખા કેસની બાજી પલટી શકે છે? એમની એક જુબાનીથી ચુકાદો બદલાઈ શકે છે? આ સવાલ જ આપણને બતાવે છે કે ન્યાયના ત્રાજવામાં એક સાક્ષીનું વજન કેટલું જબરદસ્ત હોય છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ સાક્ષી છે કોણ? કાયદાની નજરમાં કોને સાક્ષી ગણવામાં આવે છે અને કોર્ટરૂમમાં એમનું કામ શું હોય છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો સાક્ષી એટલે કોર્ટની આંખ અને કાન. જે ઘટના બની ગઈ છે એના વિશે કોર્ટને જે વ્યક્તિ સીધી જાણકારી આપે કે ખરેખર શું બન્યું હતું, બસ એ જ સાક્ષી છે. હવે આ બધું કોઈ હવામાં નથી ચાલતું. સાક્ષીને લગતા બધા જ નિયમો અને આખી પ્રક્રિયા આપણા એક બહુ જ જૂના અને મહત્વના કાયદા એટલે કે 1872ના ભારતીય પુરાવા અધિનિયમ પર આધારિત છે. મતલબ કે કોણ જુબાની આપી શકે, કેવી રીતે આપી શકે અને એ જુબાનીનું વજન કેટલું ગણાય, આ બધું જ આ કાયદામાં લખેલું છે. જુબાની આપતા પહેલાં એક બહુ જ મહત્વની વિધિ થાય છે. દરેક સાક્ષીએ શપથ લેવા પડે છે. અને આ ખાલી શબ્દો નથી હોતા, આ તો ન્યાયના મંદિરને આપેલું એક વચન છે, એક ગંભીર વચન કે તેઓ જે કંઈ પણ કહેશે એ 100% સત્ય જ હશે. સારું, તો શપથ તો લઈ લીધા, પણ એ પછી શું? કોર્ટરૂમમાં સાક્ષી સાથે શું થાય છે? એમની આખી જર્ની કેવી હોય છે? ચાલો હવે આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, સાક્ષીની જુબાની કોઈ મનગઢંત વાર્તા નથી હોતી. એ હંમેશા તથ્યો પર આધારિત હોય છે. એમણે શું જોયું, શું સાંભળ્યું, બસ એ જ. દાખલા તરીકે જ્યારે કોઈ સાક્ષી કોર્ટમાં ઊભા રહીને કહે કે હું સાંજે 5 વાગે ત્યાં જ હતો અને મેં આરોપીને ફરિયાદી સાથે ઝઘડતા જોયો હતો, બસ આ એક વાક્ય આખા કેસની દિશા બદલી શકે છે. હવે આ જુબાનીની જે પ્રોસેસ છે ને એના બે મુખ્ય ભાગ છે. સૌથી પહેલો છે સરતપાસ એટલે કે એક્ઝામિનેશન ઇન ચીફ. આમાં શું થાય કે જે વકીલ સાક્ષીને લાવ્યા હોય એ જ એમને સવાલ પૂછીને એમની આખી વાત કોર્ટ સામે મુકાવે છે. પણ પછી આવે છે અસલી કસોટી એટલે કે ઉલટ તપાસ અથવા ક્રોસ એક્ઝામિનેશન. હવે વિરોધી પક્ષના વકીલ મેદાનમાં આવે છે અને સાક્ષીના નિવેદનની સત્યતા ચકાસવા માટે તીખા સવાલો પૂછે છે. જેમ કે શું તમે ખરેખર ત્યાં હતા કે પછી તમે આરોપીને કેટલા સમયથી ઓળખો છો? આ સવાલો દ્વારા જુબાની કેટલી વિશ્વસનીય છે એ પારખવામાં આવે છે. પણ એક મિનિટ, શું થાય જો કોઈ સાક્ષીએ શપથ તોડી નાખે? જો એ જાણી જોઈને કોર્ટમાં ખોટું બોલે તો આનું પરિણામ શું આવી શકે? ચાલો હવે એ જોઈએ કે આપણો કાયદો આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે. એક વાત સમજી લઈએ, આ કોઈ નાનીસૂની ભૂલ નથી. શપથ લઈને ખોટું બોલવું એ સીધો ન્યાય પ્રણાલી સાથે વિશ્વાસઘાત છે અને એટલે જ એની સજા પણ એટલી જ કડક રાખવામાં આવી છે. જો કોઈ સાક્ષી ખોટી જુબાની આપતા પકડાય તો એમને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને સાથે દંડ પણ. આટલી કડક સજા કેમ? કારણ કે ખોટી જુબાની તો ન્યાયના પાયાને જ હચમચાવી નાખે છે. અને હા, આ ખાલી કોઈ નિયમ તોડવા જેવી વાત નથી. આ ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 193 મુજબ એક ગંભીર ગુનો છે. કાયદામાં આના માટે એકદમ સ્પષ્ટ અને કડક જોગવાઈઓ છે. તો આપણે સાક્ષીની આખી સફર જોઈ. એ કોણ છે, એમનું કામ શું છે અને એમના પર કેટલી મોટી જવાબદારી છે. ચાલો ફટાફટ એકવાર મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ. તો મુખ્ય વાત શું છે? 1. સાક્ષી એ છે જેની પાસે ઘટનાની સીધી જાણકારી હોય. 2. એમણે સત્ય બોલવાના શપથ લેવા જ પડે છે. 3. એમની જુબાની શરત તપાસ અને ઉલટ તપાસ એમ 2 તબક્કામાંથી પસાર થાય છે. અને 4. અને સૌથી મહત્વનું, ખોટું બોલવાની સજા ખૂબ જ ગંભીર છે, 7 વર્ષ સુધીની જેલ. આખી વાતનો સાર એ જ છે કે સત્ય બોલવાની જવાબદારી કેટલી મોટી હોય છે. સાક્ષીની જુબાની એ ખાલી થોડા શબ્દો નથી, એ તો ન્યાયની આખી ઇમારતનો પાયો છે. અને જો આ પાયો જ ખોખલો હોય તો પછી ન્યાયની ઇમારત ટકી કેવી રીતે શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને?